કે ભાજપના ઈશારે પોલીસવાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા. જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે? અચાનક જ બધા પોલીસવાળા આવી ગયા ને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો. એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગ થી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તમે કલ્પના ન કરી હોય એવી રીતે અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે, પ્રશ્નો પૂછવામાં આવે. થઈ શું રહ્યું છે? આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી. એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે. આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં? અમારી સભાઓ રોકવા માટેનો જે આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, જે ચોક્કસ પ્રમાણે એક નિંદાની ભાગ છે અને અમે ગુજરાતની જનતા સાથે છે. આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું.